આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, જે દેવાધિદેવને અર્પણ. આજથી શ્રાવણનો શુભ ઉઘાડ થયો છે. આભેથી નીરનું પહેલું વહેણ વહ્યું છે. એ માત્ર વરસાદ નથી, પાવન અભિષેક છે મારા ત્રિલોકના નાથ મહાદેવનો. હે દેવાધિદેવ, તમે કેવળ મંદિરના ઘંટના નાદમાં નથી, તમે તો વસો છો શમશાનની પાવન ભસ્મમાં અને કૈલાસની અખંડ શીતળ ચાંદનીમાં. સદા એક સરખા, નિર્લેપ અને નિરંજન. તમારા ડમરૂના ટંકારે બ્રહ્માંડ આખું ધબકે છે ને ત્રિશૂળની ધારથી કાળ પણ થરથર કંપે છે. ગંગા આપણી જટામાંથી નિરંતર વહે છે ને કંઠે વિસ્તરીને સમગ્ર જગતનું ઝેર આપે ધારણ કર્યું છે. જટામાં ગંગા ધારે, કંઠે ગરલ ધારનારો, અંગે ભસ્મ શોભે, ત્રીજે નેત્રે જ્વાળા પ્રગટે, ડમરૂના નાદે પ્રલયને સર્જન સર્જનારો, નમુ નમ્ર ભાવે તું જ એક તારણહારો. ભોળા છો એટલે તો આપ ભોળાનાથ કહેવાવ છો. એક લોટા જળના ભાવથી પણ રીઝી જાઓ છો. અન્ય દેવોને શું જોઈએ, તમે તો પ્રેમથી અર્પેલા 3 બેલી પત્ર જ જોઈએ. મારી પાસે તો એ ભાવ પણ કદાચ અધૂરો છે. નથી મંત્રની ખબર, નથી તંત્રનું જ્ઞાન, તો સાંભળો આ શ્રાવણના પાવન અવસરે મારો એક જ જાપ છે. સોમનાથ, મહાકાલ, કાશી વિશ્વનાથ, હે ત્રંબકેશ્વર, નાગેશ્વર, તું જ સર્વેશ સર્વદા. શ્રાવણ ધારે રૂબરૂ તુજને બિલ્લીવ પત્ર કર હાથમાં, સ્વીકારજે આ ભક્તિ મારી, હે આશુતોષ દેવતા. અને આપની પાસે શું માગવું? જો ભક્તિમાં ભૂલ પડે તો ક્ષમા આપજો, ને જો મનમાં અહંકાર જાગે તો ભસ્મ કરી દેજો. કારણ કે તમે જ આદિ છો, તમે જ અંત છો, તમે જ શૂન્ય છો અને તમે જ સ્વયંભૂ અખંડ અનંત છો. તમારું હોવું એ જ મારું અસ્તિત્વ છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.